બધા ઋતુ જેટલું રમેલું હવે આપણે ખોટી ના કરો. ભલે મળ્યું રહે તો પછી પૂરી મારવાનું. સુરેશભાઈ, તમારે અમારા ઘરે લગ્ન પ્રસંગ કે મોમેરો કોઈ પણ પ્રસંગ આવે ત્યારે તમને શું લાગે? સારું લાગે છે. અભિનંદન આપને. અમને ગમે ત્યારે યાદ કરો છો. અચ્છા, તો શું જેવું લાગે છે અમારા ઘરે આવો ત્યારે? ના, અશુદ્ધ જેવું કશું પણ લાગતું નથી. એટલે હું તો લોકોને પ્રેરણા આપું છું ખરેખર કે હમણાં જે કાપરા મુકામે પણ રમેલ ઉજાઈ હતી અને આપણે હિન્દુ બધા એક સમાન છે, એક ભાઈ છીએ અને સમરસતાનું એક આવું ઉદાહરણ કોઈ પણ પ્રસંગ હોય અને જો ઢોલ ના હોય તો એ પ્રસંગ અધૂરો હોય છે. એટલે ઢોલી સન્માનીય વ્યક્તિ છે. એટલે હું તો એમ માનું છું કે વાલ્મીકી સમાજ એટલે વાલ્મીકી ઋષિ, જો ઋષિની રચાયેલી આપણે રામાયણ હોય તો પણ એનું વાંચન કરતા હોઈએ છીએ ત્યારે આવા વાલ્મીકી સમાજમાંથી આવતા બંને મારા મિત્રને હું શુભેચ્છાઓ પાઠવું છું અને આપણે પણ સમરસતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડો એવી વિનંતી સાથે જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ.